ઓફિસ યુઝ ઇંગ્લિશ ગુજરાતી સેન્ટેન્સીસ. ઓફિસમાં વપરાતા અંગ્રેજી ગુજરાતી સેન્ટેન્સીસ. મીટિંગ શરૂ થઈ ગઈ છે. ધ મીટિંગ હેઝ સ્ટાર્ટેડ. આપણે કહેતા હોય ને મીટિંગ શરૂ થઈ ગઈ છે. ધ મીટિંગ હેઝ સ્ટાર્ટેડ. શું તમે ઈમેલ મોકલી શકો છો? કેન યુ સેન્ડ ધ ઈમેલ? આપણે કોઈને કહીએ કે શું તમે ઈમેલ મોકલી શકો છો? કેન યુ સેન્ડ ધ મેલ? મને થોડું મોડું થશે. આઈ વિલ બી અ લિટલ લેટ. આઈ વિલ બી અ લિટલ લેટ. કૃપા કરીને ફાઇલ શેર કરો. પ્લીઝ શેર ધ ફાઇલ. પ્લીઝ શેર ધ ફાઇલ. મને આ બાબતે ચર્ચા કરવી છે. આઈ નીડ ટુ ડિસ્કસ ધીસ. આઈ નીડ ટુ ડિસ્કસ ધીસ. શું આ કાલ સુધીમાં થઈ જશે? વિલ ધીસ બી ડન બાય ટુમોરો? કોઈને પૂછતા હોય ને શું આ કાલ સુધીમાં થઈ જશે? વિલ ધીસ બી ડન બાય ટુમોરો? હું હમણાં મીટિંગમાં છું. આઈ એમ ઇન અ મીટિંગ રાઇટ નાઉ. આઈ એમ ઇન અ મીટિંગ રાઇટ નાઉ. આપણે કીધું હમણાં મીટિંગમાં છું. આઈ એમ ઇન અ મીટિંગ રાઇટ નાઉ. કૃપા કરીને મને અપડેટ આપતા રહેજો. પ્લીઝ કીપ મી અપડેટેડ. પ્લીઝ કીપ મી અપડેટેડ. અમને આ માટે મંજૂરી જોઈએ છે. વી નીડ અપ્રુવલ ફોર ધીસ. હું તમને પછી ફોન કરીશ. આઈ વિલ કોલ યુ લેટર. આ મારી જવાબદારી નથી. ધીસ ઇઝ નોટ માય રિસ્પોન્સિબિલિટી. આપણે કહેતા ને મારી જવાબદારી નથી. ધીસ ઇઝ નોટ માય રિસ્પોન્સિબિલિટી. આ એક ફોલોઅપ ઈમેલ છે. ધીસ ઇઝ અ ફોલોઅપ ઈમેલ. કૃપા કરીને શક્ય હોય તેટલી વહેલી તકે જવાબ આપો. પ્લીઝ રિપ્લાય એઝ સૂન એઝ પોસિબલ. વિલંબ બદલ માફ કરશો. સોરી ફોર ધ ડિલે. ગઈકાલે રજા હોવાથી મોડું થયું. ધ ડિલે વોઝ ડ્યુ ટુ ધ હોલિડે યસ્ટરડે. શું મીટિંગ પૂરી થઈ ગઈ? ઇઝ ધ મીટિંગ ઓવર? આપણે પૂછતા હોઈએ ને ઘણીવાર સર મેડમ મીટિંગમાં હોય તો આપણે પૂછતા શું મીટિંગ પૂરી થઈ ગઈ? ઇઝ ધ મીટિંગ ઓવર? મીટિંગ હજી પૂરી થઈ નથી. ધ મીટિંગ ઇઝન્ટ ઓવર એટ. મીટિંગ રદ થઈ ગઈ છે. ધ મીટિંગ હેઝ બીન કેન્સલ્ડ. કેવી મજા આવે મીટિંગ રદ થઈ જાય ત્યારે. ધ મીટિંગ હેઝ બીન કેન્સલ્ડ. મીટિંગ રદ થઈ ગઈ છે. મને આ કામ માટે થોડો સમય જોઈએ છે. આઈ નીડ સમ ટાઈમ ફોર ધીસ ટાસ્ક. ઘણીવાર આપણને કોઈ ટાસ્ક આપે તો આપણે કેવું પડે મને થોડો સમય જોઈએ છે. આઈ નીડ સમ ટાઈમ ફોર ધીસ ટાસ્ક. આ કામ મારા સ્તરની બહાર છે. ધીસ વર્ક ઇઝ બિયોન્ડ માય લેવલ. કૃપા કરીને આને ટોચની પ્રાથમિકતા આપો. આપણે ઘણું કામ હોય ને તો આપણે કેવું પડે કૃપા કરીને આને ટોચની પ્રાથમિકતા આપો. જલ્દી કરો. પ્લીઝ ગીવ ધીસ ટોપ પ્રાયોરિટી. પ્લીઝ ગીવ ધીસ ટોપ પ્રાયોરિટી. હું આ પર કામ કરી રહ્યો છું. કોઈ પણ ટાસ્ક આપ્યો તો આપણે કહેવું પડે કે હું આ પર કામ કરી રહ્યો છું. આઈ એમ વર્કિંગ ઓન ઇટ. અમને આ પર તરત કાર્યવાહી કરવી પડશે. વી નીડ ટુ ટેક ઇમિડિયેટ એક્શન ઓન ધીસ. કોઈ પણ વસ્તુ ગડબડ થઈ હોય ને ત્યારે એવું બોલવામાં આવે કે વી નીડ ટુ ટેક ઇમિડિયેટ એક્શન ઓન ધીસ. કૃપા કરીને આ અંગે ધ્યાન આપો. પ્લીઝ ટેક નોટ ઓફ ધીસ. હું તમને કાલ સુધીમાં અપડેટ આપીશ. આઈ વિલ અપડેટ યુ બાય ટુમોરો. કોઈ પણ ટાસ્ક આપ્યો હોય તો આપણે કેવું પડે હું તમને કાલ સુધીમાં અપડેટ આપીશ. આઈ વિલ અપડેટ યુ બાય ટુમોરો. આ માહિતી ગુપ્ત છે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ કોન્ફિડેન્શિયલ. મને સીસીમાં રાખો. કોઈ ઈમેલ કરતા હોય ને ત્યારે કહીએ કે મને સીસીમાં રાખજો કે સામેવાળાને ખબર પડે કે મને સીસીમાં રાખ્યો છે. કીપ મી ઇન ધ સીસી. આ તમારી જવાબદારીમાં આવે છે. આ તમારી જવાબદારીમાં આવે છે કે તમારે આ વર્ક કમ્પ્લીટ કરવાનું હતું. ધીસ ફોલ્સ અંડર યોર રિસ્પોન્સિબિલિટી. ધીસ ફોલ્સ અંડર યોર રિસ્પોન્સિબિલિટી. હું હમણાં થોડો વ્યસ્ત છું. આઈ એમ અ બીટ બિઝી રાઇટ નાઉ. આઈ એમ અ બીટ બિઝી રાઇટ નાઉ. કૃપા કરીને તમારો ઈમેલ તપાસો. પ્લીઝ ચેક યોર ઈમેલ. આપણે કોઈને મેલ સેન્ડ કરીએ ને ત્યારે આપણે કહીએ તો પ્લીઝ તમારો મેલ ચેક કરો ને. પ્લીઝ ચેક યોર મેલ. આ પર કામ ચાલી રહ્યું છે. વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ ઓન ધીસ. વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ ઓન ધીસ. શું આપણે આ કાલે જોઈ શકીએ? કેન વી લુક એટ ધીસ ટુમોરો? હું થોડી વારમાં મોકલી દઈશ. આઈ વિલ સેન્ડ ઇટ શોર્ટલી. મને થોડો વધુ સમય જોઈએ છે. આઈ નીડ અ લિટલ મોર ટાઈમ. આઈ નીડ અ લિટલ મોર ટાઈમ. આ હજી સ્પષ્ટ નથી. ધીસ ઇઝન્ટ ક્લિયર એટ. આ આજે પૂરું થઈ જશે. ધીસ વિલ બી કમ્પ્લીટેડ ટુડે. કોઈ વર્ક આપ્યું તો આપણે કહેતા હોઈએ કે ધીસ વિલ બી કમ્પ્લીટેડ ટુડે. કોઈ અપડેટ? એની અપડેટ? કોઈ વર્ક માટે કોઈ પૂછે કોઈ અપડેટ? એની અપડેટ? શું આ જરૂરી છે? ઇઝ ધીસ નેસેસરી? હજી ફાઇનલ થયું નથી. ઇટ્સ નોટ ફાઇનલાઇઝડ એટ. આ મારા કાર્યક્ષેત્રમાં નથી. ધીસ ઇઝ નોટ અંડર માય સ્કોપ. આપણે કહેતા ને મારા કાર્યક્ષેત્રમાં નથી. ધીસ ઇઝ નોટ અંડર માય સ્કોપ.
આપણે આ પર પાછા આવીશું. કોઈ ટોપિક હોય તો આપણે કહેતો આ પર આપણે પાછા આવીશું. વી વિલ કમ બેક ટુ ધીસ. કૃપા કરીને આ ફરીથી મોકલો. પ્લીઝ રિસેન્ડ ધીસ. કોઈ મેલ હોય તો આપણે કહેતા હોય કૃપા કરીને ફરીથી મોકલો. પ્લીઝ રિસેન્ડ ધીસ. મને આની એક કોપી જોઈએ છે. કોઈ પેપર હોય કે કોઈ વસ્તુ હોય કોઈ ફાઇલ હોય તો આપણે કહેતા હોય મને આની એક કોપી જોઈએ છે. આઈ નીડ અ કોપી ઓફ ધીસ. મંજૂરી હજી પેન્ડિંગ છે. કોઈ પણ અપ્રુવલ કે કોઈ મંજૂરી આપણે કહીએ મંજૂરી હજી પેન્ડિંગ છે, અપ્રૂવ નથી થઈ. ધ અપ્રુવલ ઇઝ સ્ટીલ પેન્ડિંગ. ધ અપ્રુવલ ઇઝ સ્ટીલ પેન્ડિંગ. હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. નો ડિસિઝન હેઝ બીન ટેકન ઇટ. કૃપા કરીને મને આમાં સામેલ કરો. પ્લીઝ ઇન્ક્લુડ મી ઇન ધીસ. આપણે કહેતા મને બી સામેલ કરો. પ્લીઝ ઇન્ક્લુડ મી ઇન ધીસ. શું આ આજે શક્ય છે? ઇઝ ધીસ પોસિબલ ટુડે? કોઈ વર્ક હોય તો આપણે પૂછતા હોય શું આ આજે શક્ય છે? ઇઝ ધીસ પોસિબલ ટુડે? મને આ વિશે જાણ નહોતી. આઈ વોઝન્ટ અવેર ઓફ ધીસ. આપણે ડેડલાઇન ચૂકી રહ્યા છીએ. વી આર મિસિંગ ધ ડેડલાઇન. કોઈ વર્કની ડેડલાઇન હોય તો આપણે કહેતા હોય વી આર મિસિંગ ધ ડેડલાઇન. આ હજી અમલમાં આવ્યું નથી. ધીસ હેઝ નોટ બીન ઇમ્પ્લિમેન્ટેડ એટ. ધીસ હેઝ નોટ બીન ઇમ્પ્લિમેન્ટેડ એટ. આપણે આને આગળ વધારવું પડશે. વી નીડ ટુ મૂવ ધીસ ફોરવર્ડ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. આભાર.